લોકસભા સામાન્ય ચૂંટણી 2024 કાલે પોલિંગ એટલે કે વોટિંગ થવા જઈ રહ્યું છે. અમારા 8,375 કર્મચારીઓ જે પોલિંગ ડ્યુટીમાં લાગેલા છે તેઓનું આજે ડિસ્પેચ થયું છે. એ લોકો બૂથ માટે રવાના થયા છે અને તે જ રીતે 4,000 જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ સુરક્ષાની વ્યવસ્થામાં તૈનાત છે તેઓ પણ આજે ડિસ્પેચ થયા છે પોતપોતાની ડ્યુટી માટે. આ ઇલેક્શન દરમિયાન આપણા 7 એસીનું તમામ બૂથ લેવલની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે. તમામ સ્ટાફ હવે લાગી ગયો છે એમાં. એટલે હવે વી આર ઇન ધ ફાઇનલ મોમેન્ટ્સ ઓફ ઇલેક્શન. આની સાથે સાથે લોજિસ્ટિક્સની પણ તમામ વ્યવસ્થાઓ થઈ છે. આપને બ્રીફ કર્યું તે રીતે ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે આઈડેન્ટિટીના કાર્ડ તરીકે, ઓળખાણના પુરાવા તરીકે એપિક કાર્ડ સિવાય પણ અન્ય 13 જેટલા આધારો છે જેની પણ અમે યાદી શેર કરી છે. કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ. આ વખતે એ પણ પ્રયત્ન રાખ્યો છે કે જ્યાં જ્યાં વધારે ભીડ થાય એવા મતદાન મથક અમને દેખાય છે કે જ્યાં સંખ્યા દેખાય છે ત્યાં પણ અમે ફેસિલિટીઝ વધારી છે. થોડી છાંયડાની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે એ પણ આ વખતે છે. ફરીથી આપના થકી જ્યારે આ પર્વ છે આપણો લોકશાહીનો, ત્યારે નાગરિકો આ પર્વને, એક ઉત્સવને ઉજવે અને ખૂબ સારી સંખ્યામાં મતદાનમાં જોડાય એવી અમારા તરફથી અપીલ છે.